હેલો ગાઈઝ, ફરી એકવાર અમારી જયરા ડિજિટલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ચલો મિત્રો, આજે આપણે વિડીયો વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો કે ફરી એકવાર મિત્રો આઈ ખેડૂત પોર્ટલ પર અત્યારે યોજના ચાલુ થઈ ગઈ છે મિત્રો કે અનુસૂચિત જનજાતિ માટે અને પશુપાલકોને પાવર ડ્રીવન ચાપ કટર એટલે કે ચાપ કટરની ખરીદી પર મળશે મિત્રો સહાય। મિત્રો તેમના ખરીદી કિંમતના 75% લેખે મિત્રો રૂપિયા તમને 18,000 રૂપિયા મળશે મિત્રો। તો મિત્રો ચલો મિત્રો, તો આમાં તમારે ઓનલાઈન અરજી કઈ રીતના કરવાની છે તે હું વિડીયો બતાવીશ મિત્રો। આવા દરેક પ્રકારની યોજનાઓ તમારા સુધી ઝડપથી પહોંચી રહે અને ઝડપથી તમને આ યોજનાઓનો લાભ મળી રહે તે માટે તમે હજુ પણ અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરો તો પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં પેલા બેલ બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં। તો તમારે આમાં ઓનલાઈન અરજી કઈ રીતના કરવાની તે હું વિડીયો બતાવીશ। તો તમારે શું કરવાનું છે, તો મિત્રો પશુપાલક મિત્રો તમે ઘરે બેઠા પણ તમે આ અરજી ઓનલાઈન કરી શકો છો અને તમારા જે પશુઓ છે તેને તમે ઘાસ કટર માટે તમે આ જે પાવર ડ્રીવન ચાપ કટર ખરીદી શકો છો અને તેમને ખરીદીમાં તમને સરકાર આપશે મિત્રો। તમને ખરીદવા માટે રૂપિયા 18,000 રૂપિયા તમને ખરીદી કરવા માટે તમને આપશે। તો આવા દરેક પ્રકારના વિડીયો તમારા સુધી ઝડપથી મળી રહે, ઝડપથી તમારા સુધી પહોંચી રહે તે માટે તમે અમારી ચેનલ હજુ પણ સબસ્ક્રાઇબ ના કરી તો પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં પેલા બેલ બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં। તો તમારે શું કરવાનું છે મિત્રો, તો તમારે જવાનું છે, પહેલા તમારે જવાનું છે ગૂગલમાં જવાનું છે। ગૂગલમાં ગયા બાદ તમારે સર્ચ કરવાનું છે આઈ ખેડૂત ટાઈપ કરીને તમારે સર્ચ, જેવું તમે આઈ ખેડૂત ટાઈપ કરીને તમે સર્ચ કરશો તો આ રીતના નીચે સાઈડો શો થશે। તેમાં જે પહેલી જે સાઈડ બતાવવામાં આવેલી છે કે આઈ ખેડૂત ગુજરાત, તો આઈ ખેડૂત ગુજરાત જે ફર્સ્ટ જે સાઈડ બતાવવામાં આવેલી છે તેના પર તમારે ક્લિક કરવાનું છે, કેમ કે તે ઓફિશિયલી સાઈડ છે। તો આ જગ્યા પર જેવું તમે ઓફિશિયલી સાઇટ પર તમે ક્લિક કરશો તો આ રીતના જે આખું હોમ પેજ બતાવશે। હોમ પેજમાં આપણે જવાનું છે યોજનામાં। અત્યારે આપણે જે હાલમાં જે વાત કરી રહ્યા હતા જે પશુપાલન જે ચાપ કટર માટેની, તો એ યોજના છે પશુપાલનની યોજનાઓ। તો આપણે શું કરવાનું છે, પહેલા હોમ પેજમાં જવાનું છે, યોજનાઓનું જે સ્ટેપ લખેલું છે તેના પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે યોજનાઓ પર તમે ક્લિક કરશો એટલે યોજનાઓ પર તમે ક્લિક કરશો તો આનામાં 4 સ્ટેપ ખુલશે મિત્રો। જે આઈ ખેડૂત પોર્ટલ ગુજરાત જે બનાવવામાં આવેલું છે જે ગુજરાત સરકાર દ્વારા, તેમાં 4 સ્ટેપની યોજનાઓ બતાવે છે। તેમાં ખેતીવાડીની યોજનાઓ, પશુપાલનની યોજનાઓ, બાગાયતની યોજનાઓ અને મત્સ્યપાલનની યોજનાઓ। તેમાં આપણે જવાનું છે પશુપાલનની યોજનામાં જવાનું છે। પશુપાલનની યોજનાની સામે ક્લિક કરો તેના પર આપણે ક્લિક કરવાનું છે। જેવું આપણે પશુપાલન સહાય યોજનાની જે સ્ટેપ પર તમે ક્લિક કરશો એટલે અત્યારે હાલમાં જે પશુપાલનની યોજનાઓ જે ચાલુ છે જે બધી તે અત્યારે આ નીચે આ રીતના બતાવશે। તેમાં આપણે જવાનું છે 5મા નંબરની જે યોજના છે અનુસૂચિત જનજાતિના પશુપાલકોને પાવર ડ્રીવન ચાપ કટર ખરીદ પર સહાય। તો તેમાં આપણે ક્લિક કરવાનું છે 5મા નંબરનું જે આ ચાપ કટરની જે સહાય છે તેમાં આપણે ક્લિક કરવાનું છે। જેવું તમે ક્લિક કરશો એટલે આ રીતના ડિટેલ્સમાં બતાવશે, તેમાં બતાવે છે। અને મિત્રો આ રીતના અનુસૂચિત જાતિના અથવા તમે દરેક સામાન્ય જાતિના તે રીતના અલગ અલગ સ્ટેપમાં બતાવવામાં આવેલું છે। યોજના એક જ છે પણ અલગ અલગ જે જાતિ છે તે રીતના અલગ અલગ તે રીતના જાહેરાતમાં એટલે કે અલગ અલગ તે રીતના યોજનાઓમાં આપેલું છે। તમે તમારી જાતિ લાગતી તે રીતના તમે અંદરથી જે પશુપાલન જે યોજનાઓ અત્યારે હાલમાં ચાલુ છે જે આ ચાપ કટરની અનુસૂચિત જાતિની છે, તો તમારી જે સામાન્ય વર્ગના અથવા એસટી માટેની અનુસૂચિત જનજાતિની તે રીતના મૂકેલી છે। તમે આ એક ડેમો બતાવું તેમાંથી તમે સિલેક્ટ કરીને તમારી જે જાતિ લાગતી તે રીતના સિલેક્ટ કરીને તમારો અરજી ઓનલાઈન કરવાની રહેશે। તો આ રીતના અત્યારે હું અત્યારે જે ડેમો બતાવું છું અનુસૂચિત જાતિના પશુપાલકોને ચાપ કટર ખરીદી પર સહાય, તે રીતના તેમની જે જાતિ સિલેક્ટ કરીને ફોર્મ ભરી બતાવું છું। તમારી પણ જે એસટી, એસસી, ઓબીસી, સામાન્ય જાતિ તે રીતના દરેક જાતિને યોજના આ રીતના ચાપ કટરની મૂકેલી છે જે યોજનાઓ, તેથી તમે સિલેક્ટ કરીને તમારી જે જાતિ લાગતી સિલેક્ટ કરીને તમે અરજી કરી શકો છો। તો ચલો વિડીયોમાં આગળ વધીએ। તો આ જગ્યા પર તમારે ડોક્યુમેન્ટની શું જરૂર પડશે, તો 6થા નંબર જે ડોક્યુમેન્ટ બતાવશે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે। તો ડોક્યુમેન્ટ પર તમે ક્લિક કરશો એટલે આ રીતના બતાવશે। તેમાં તમારું આ અનુસૂચિત જાતિનું જે સરકાર દ્વારા જે તમને જે મળેલું હોય જે પ્રમાણપત્ર દાખલો, જે જાતિનો દાખલો તે તમારે અપલોડ કરવાનો રહેશે અને બારકોડ, રેશન કાર્ડ અને બેંક બચત બેંકનો જે તમારે ખાતા બેંકની પાસબુક અથવા રદ થયેલું તમારે ચેક જોઈન્ટ કરવાનું રહેશે। તો આ જગ્યા પર ક્લોઝ કરવાનું છે આપણે। જ્યાં ડોક્યુમેન્ટ જોયા બાદ હવે શું કરવાનું છે, આપણે અરજી કરો તેમાં આપણે ક્લિક કરવાનું છે। જેવું આપણે અરજી કરો તેના પર આપણે ક્લિક કરશું, જેવું આપણે અરજી કરો તેના પર ક્લિક કરશું એટલે આ રીતના પહેલો સ્ટેપ બતાવશે કે તમે વ્યક્તિગત લાભાર્થી કે જૂથ લાભાર્થી, એટલે તમે વ્યક્તિગત લાભ લેવા માંગો છો કે આખું જૂથ બનાવીને લાભ લેવા માંગો છો। તો આ જગ્યા પર આપણે વ્યક્તિગત લાભાર્થી, તમારે આ 2 સ્ટેપમાં જે રીતના તમારે લાભ લેવો તે રીતના તમે લઈ શકો છો। તો અત્યારે હું કરું છું વ્યક્તિગત, તો વ્યક્તિગત સિલેક્ટ કરીને આગળ વધવા પર ક્લિક કરું છું। ફરી બીજા સ્ટેપમાં આવશે આ રીતના શો થશે, તેમાં તમે રજિસ્ટર અરજદાર છો કે કેમ, આ જગ્યા પર તમારે ના કરવાનું છે, આ જગ્યાએ આગળ વધવા પર ક્લિક કરો તે રીતના તમારે ક્લિક કરવાનું છે તે બટન પર।
જેવું તમે ક્લિક કરશો એટલે નવી અરજી કરતો આ રીતના સ્ટેપ બતાવશે, એમાં આપણે જવાનું છે નવી અરજી કરવા માટે. અહીં ક્લિક કરો તો આપણે નવી અરજી કરવા માટે ક્લિક કરવાનું છે. નવી અરજી કરવા માટે ક્લિક કરશો એટલે આ રીતના નીચે ફોર્મ બતાવશે. નીચે ફોર્મ શો થશે, તેમાં પહેલામાં આવશે અરજદારની વિગત. અરજદારની વિગતમાં મિત્રો આપણે તમારે શું કરવાનું છે પશુપાલક મિત્રો, અરજદારની વિગત તમારે કશું જ કરવાનું નથી, કોઈ ટેન્શન બી લેવાનું નથી. તમારે ખાલી તમારું જે આધાર કાર્ડ છે તેની ડિટેલ નાખવાની છે. આધાર કાર્ડમાં તમારું નામ આખું લખેલું છે, તમારે ખાલી આગલું જે તમારું નામ હોય તે તમારું નામમાં લખવાનું છે. હું તમને બતાવું કઈ રીતના ફોર્મ ભરાય છે મિત્રો. હું અત્યારે એક પર્સનલ ડિટેલ નાખીને હું જે ડેમો બતાવું છું તમારે અરજી ઓનલાઈન કઈ રીતના કરવાની, એટલે હું આ ડિટેલ્સ આખી હું બ્લર કરી લઈશ. તો તમારે કઈ રીતના ડિટેલ ભરવાની તે હું રીતના બતાવીશ, પણ હું ખાલી આ જે ડિટેલ્સ પર્સનલ નાખું છું એટલે ખાલી વિડીયો બ્લર કરીશ. તેટલું ફોર્મ જેટલા સુધી ભરીશ તેટલા સુધી હું વિડીયો બ્લર કરીશ. તો તમને એક ડેમો બતાવીશ. નામમાં શું કરવાનું છે, તમારે ખાલી નામ જ ટાઈપ કરવાનું છે. આધાર કાર્ડમાં જે રીતના નામ હોય તે રીતના નામ ટાઈપ કરવાનું છે. હવે આવી પિતાનું નામમાં તમારા જે પિતાનું નામ હોય તે પિતાનું નામ તમારે ટાઈપ કરવાનું છે. પિતાના નામમાં ટાઈપ કર્યા બાદ તમારી સરનેમ જે તમારી સરનેમ લાગતી હોય, તમારી અટક જે લાગતી તમારે ટાઈપ કરવાનું છે. જિલ્લો તમારો જે જિલ્લો લાગતો હોય તે જિલ્લો તમારો આ જગ્યા પરથી તમારો જિલ્લો સિલેક્ટ કરવાનો છે. જિલ્લો તમારો સિલેક્ટ થઈ ગયા બાદ હવે તમારો તાલુકો આવશે, તાલુકો તમારે સિલેક્ટ કરવાનો છે. તાલુકો સિલેક્ટ થઈ ગયા બાદ તમારું જે તમારું ગામ લાગતું છે તમારું ગામ આ જગ્યા પરથી તમારે સિલેક્ટ કરવાનું છે. ગામ સિલેક્ટ થઈ ગયા બાદ આ જગ્યા પર તમારું એડ્રેસ ટાઈપ કરવાનું છે. એડ્રેસ ટાઈપ કર્યા બાદ તમારો તાલુકો જે સાઈડના જે બોક્સમાં આપેલું છે તેમાં તમારો તાલુકો ટાઈપ કરવાનો છે. એટલે જે ત્રીજા નંબરનો જે બોક્સ છે તેમાં તમારો જિલ્લો ટાઈપ કરવાનો છે. આ જગ્યા પર જે નીચે પૂછે છે પિનકોડ, તમારો પિનકોડ ટાઈપ કરવાનો છે તે બોક્સમાં. આ જગ્યા પર લિંગ એટલે પુરુષ અથવા સ્ત્રી, તમે જેનું પણ ફોર્મ ભરો છો તે રીતના તમારે સિલેક્ટ કરવાનું છે. પુરુષનો ભરતા તો પુરુષ સિલેક્ટ કરવાનું છે, સ્ત્રીનું ભરતા તો સ્ત્રી સિલેક્ટ કરવાનું છે. આ જગ્યા પર જાતિ, તો આ જગ્યા પર જે જાતિ હોય તે જાતિ સિલેક્ટ કરવાની છે. જાતિ સિલેક્ટ કર્યા બાદ આ જગ્યા પર પૂછે તમારો નંબર બેંક એકાઉન્ટ જોડે લિંક થયેલ છે કે કેમ, તો આ જગ્યા પર તમારે હા કરવાનું છે. અત્યારે દરેક મોબાઈલ નંબર બેંક એકાઉન્ટ જોડે લિંક જ હોય છે. આધાર નંબર બેંક એકાઉન્ટ જોડે લિંક જ હોય છે એટલે તમારે હા કરવાનું રહેશે. અહીં તમારો મોબાઈલ નંબર ટાઈપ કરવાનો રહેશે. મોબાઈલ નંબર ટાઈપ કર્યા બાદ આ જગ્યા પર નીચે આવે છે આ જગ્યા પર, તો આ જગ્યા પર તમારે શું ટાઈપ કરવાનું રહેશે, દિવ્યાંગ છો કે કેમ, એટલે અપંગ હોય તો હા કરવાનું છે અને અપંગ ના હોય તો તમારે ના કરવાનું છે. આ જગ્યા પર આવે છે આધાર કાર્ડ નંબર. આ જગ્યા પર તમારો આધાર કાર્ડ નંબર જે નીચેનું બોક્સ બતાવે છે આધાર કાર્ડ નંબર એમ લખેલું છે તેની સામે જે આ બોક્સ બતાવે તે બોક્સમાં તમારે આધાર કાર્ડ નંબર ટાઈપ કરવાનો છે. આધાર કાર્ડ નંબર ટાઈપ કર્યા બાદ નીચે જે આ બતાવશે જે બોક્સ તેના પર ક્લિક કરીને આ રીતના સાઇન અપ કરવાનું છે, એટલે કે બાંહેધરી આપવાની છે. આ જગ્યા પૂછે છે ગાય પ્રાણીની સંખ્યા જે હોય તમારે જે ટાઈપ કરીને બતાવવાની છે. ગાય કેટલી છે, ભેંસ કેટલી છે તે રીતે તમારે સંખ્યા બતાવવાની છે. ત્યારબાદ નીચેનો જે સ્ટેપ આપેલો છે આ જગ્યા પર કે છેલ્લે કેટલા વર્ષમાં લાભ લીધો છે, તો આ જગ્યા પર તમે જો લીધો હોય લાભ તો તમારે ક્લિક કરીને તમારે જે છેલ્લો જે વર્ષ હતી જે વર્ષમાં લીધો તે સિલેક્ટ કરો છે. ના લીધો તો ક્યારે લાભ લીધો નથી એ રીતના સિલેક્ટ કરવાનું છે. હવે આવશે પશુપાલક મિત્રો દૂધ મંડળીની વિગતો. તમારે જે ડેરીની જે વિગત હોય તે તમારી ગામડામાં જે ડેરી હોય, જે ડેરી તમે જે દૂધ ભરતા હોય જે ડેરી આ જગ્યા પર તમારા જગ્યા પર તેની વિગત ભરવાની છે. પહેલામાં આવશે તમારો જિલ્લો. આ જગ્યા પર તમારો જે જિલ્લો લાગતો તે સિલેક્ટ કરવાનો છે. ઉપર જે રીતના તમે પ્રોસેસ છે તે રીતના સેમ જ પ્રોસેસ છે. બીજા નંબરમાં આવશે તમારો તાલુકો. આ જગ્યા પર બીજા નંબર તમારો તાલુકો સિલેક્ટ કરવાનો છે. ત્રીજો જે નંબર છે ત્રીજા નંબરનો છે એટલે ત્રીજા નંબરમાં તમારું જે ગામ હોય તે તમારું ગામ, જે ડેરી લાગતી તમારા ગામડા તે તમારા ગામમાં જે ડેરી હોય તે ડેરી સિલેક્ટ કરવાની છે. ડેરી સિલેક્ટ થઈ ગયા બાદ હવે આવશે છેલ્લે બેંક. તો પશુપાલક મિત્રો હવે આવશે તમારે લાસ્ટ બેંકની વિગત. બેંકની વિગતમાં તમારા એકાઉન્ટ નંબર જે ચાલુ હોય જે રેગ્યુલર ચાલુ એકાઉન્ટ હોય તે તમારા એકાઉન્ટની વિગત અહીં અંદર ટાઈપ કરવાની છે. એટલે તમારે શું કરવાનું છે, પહેલા તો તમારો જે બેંક એકાઉન્ટનો જે આઈએફએસસી કોડ આવે છે, જે આઈએફએસસી કોડ દરેક જો મિત્રો તમને ખબર ના હોય તો દરેક બેંક એકાઉન્ટની જે પાસબુક હોય છે તેમાં આઈએફએસસી કોડ આપેલો જ હોય છે. જો તમને આઈએફએસસી કોડ ના મળે તમે ગૂગલમાં પણ બી તમારી બ્રાન્ચ સિલેક્ટ કરી તમે મારી શકો છો, તમને ગૂગલ પરથી બી મળી જશે. તો આ જગ્યા પર તમે બેંક એકાઉન્ટમાં ઓલરેડી આપેલું છે જે પાસબુકમાં, તેથી આઈએફએસસી કોડ ટાઈપ કરવાનો છે. ટાઈપ કર્યા બાદ તમારે શો બેંક ડિટેલ્સ પર તમારે ક્લિક કરવાનું છે. શો બેંક ડિટેલ્સ પર તમે ક્લિક કરશો એટલે ઓટોમેટિક તમારો જે અત્યારે જે હાલમાં જે તમારું બેંક એકાઉન્ટ બેંક જે તમારી છે તે ફેચ થઈને આવી જશે. જે જગ્યા પર તમારું નામ ચેક કરી લેવાનું છે જે તમારી પાસબુકમાં હોય
તે નામમાંથી સિલેક્ટ કરી લેવાનું છે. જો નામ ક્લિયર ના આવે, જો 2-3 સ્ટેપમાં બતાવે, તમારું જે બેંકનું નામ હોય તે સિલેક્ટ કરી લેવાનું છે. સિલેક્ટ કર્યા બાદ સાઈડમાં તમારા ત્રીજો સ્ટેપ છે, જેમાં બેંકનો જિલ્લો, જે બેંકનો જિલ્લો હોય તે જિલ્લો સિલેક્ટ કરી લેવાનો છે. અને ત્યારબાદ બેંકનો જિલ્લો સિલેક્ટ કર્યા બાદ બેંકની બ્રાન્ચ એટલે કે બેંકની બ્રાન્ચ જે જગ્યા પર લાગતી હોય, અત્યારે જે હાલમાં કઈ જગ્યા પર બેંક છે જે તમારી બ્રાન્ચ લાગતી તે બ્રાન્ચ સિલેક્ટ કરવાની છે. તો મિત્રો હવે આવશે તમારે જેવી તમે બ્રાન્ચ સિલેક્ટ કરશો એટલે તમારો આ જગ્યા પર આવશે તમારો ખાતા નંબર તમારો જે ખાતા નંબર હોય બેંક એકાઉન્ટની પાસબુકમાં જે આપેલો છે તે ખાતા નંબર તમારે ટાઈપ કરી દેવાનો છે. સાઈડમાં ફરી પાછું એક બોક્સ આપશે કે બેંક ખાતા નંબર કન્ફર્મ કરવા માટે તમારે ફરી તમારા ખાતા નંબર આ જગ્યા પર ટાઈપ કરવાનો છે. આ જગ્યા પર તમારે જે ખાતા નંબર ફરી કન્ફર્મ કરવા માટે ફરી તમારો ખાતા નંબર ટાઈપ કરવાનો છે. ખાતા નંબર ટાઈપ કર્યા બાદ આ જગ્યા પર તમારે પૂછે છે, આ જગ્યા પર નીચે અરજદાર નામ બેંક પ્રમાણે જે અરજદારનું નામ જે રીતના તમારા બેંકમાં પાસબુકમાં જે રીતના નામ લખેલું છે તે નામ ટાઈપ કરી દેવાનું છે. નામ ટાઈપ કર્યા બાદ તમારું એડ્રેસ જે રીતના તમારી બેંક પાસબુકમાં ચાલતું તે રીતના તમારે ટાઈપ કરવાનું છે. ચલો મિત્રો, હવે રેશન કાર્ડની વિગત આવશે. લાસ્ટ રેશન કાર્ડની વિગત આવશે, જે સ્ટેપ છે તેમાં રેશન કાર્ડની વિગતમાં તમારો રેશન કાર્ડ નંબર તમારે જે ઉપર આપેલો હોય છે રેશન કાર્ડમાં, તે રેશન કાર્ડ નંબર ટાઈપ કરવાનો છે. ટાઈપ કર્યા બાદ સર્ચ શોધો બટન પર તમારે ક્લિક કરવાનું છે. જેવું બટન પર તમે ક્લિક કરશો એટલે આ રીતના નીચે નામ બતાવશે, તેમાં તમે જેનું પણ તમે ફોર્મ ભર્યું છે તેનું નામ રેશન કાર્ડમાં હોવું ફરજિયાત છે. જે નામે ઉપર ફોર્મ ભર્યું છે તે રેશન કાર્ડમાંથી આ સભ્ય પસંદ કરવાના છે. તો જેનું નામ હોય તેની જેનું નામે ફોર્મ ભર્યું તે નામની સામે સભ્ય પસંદ કરો, તે રીતના સભ્ય પસંદ કરો તે ક્લિક કરીને તમારું નામ સિલેક્ટ કરવાનું છે. જે નામે ફોર્મ ભર્યું છે તે નામની સામે સભ્ય પસંદ કરો, તે રીતના ક્લિક કરશો એટલે ઓટોમેટિક તમારું નામ સિલેક્ટ થઈને આવી જશે. આ જગ્યા પર હવે તમારે શું કરવાનું છે, કેપ્ચા કોડ તમારે એક રિફ્રેશ કરી દેવાનો છે. કેપ્ચા કોડ રિફ્રેશ કરીને તમારે શું કરવાનું છે, આ કેપ્ચા કોડ તમારે ટાઈપ કરવાનો છે. બોક્સમાં ટાઈપ કર્યા બાદ તમારે અરજી સેવ કરો તે બટન પર તમારે ક્લિક કરવાનું છે. જેવું અરજી સેવ કરો તે બટન પર તમે ક્લિક કરશો એટલે હવે તમારે શું કરવાનું છે, તો હવે તમારે અરજી સેવ થઈ ગઈ છે. આ રીતના બધું બતાવે છે, રેડ લાઇનમાં બતાવે છે કે તમારી નોંધણી થઈ ગઈ છે સફળતાપૂર્વક. હવે તમારે કરવાનું છે અરજી અપડેટ. મિત્રો, અરજી અપડેટ ત્યારે કરવાની છે કે તમારે અરજીમાં કોઈ સુધારો કરવો હોય તો જ કરવાનું છે, બાકી સીધું ડોક્યુમેન્ટ અપલોડ કરવા ક્લિક કરો તેના પર ત્રીજા સ્ટેપ પર તમારે ક્લિક કરવાનું છે. જેવું ત્રીજા સ્ટેપ પર તમે ક્લિક કરશો એટલે આ રીતના તમારા આવશે નીચે આ રીતના જે કેપ્ચા કોડ આવશે તે કેપ્ચા કોડ તમારા આ રીતના આવશે. તે કેપ્ચા કોડ જે નીચે ટાઈપ કરવાનો છે જે બોક્સમાં, અને તમારા જગ્યા પર સર્ચ શોધો તે બટન પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે એના પર ક્લિક કરશો ડોક્યુમેન્ટ અપલોડ કરવા એટલે ઓટીપી આવશે. ઓટીપી આવશે એટલે તમારે આ જગ્યા પર જે ઓકે કરવાનું છે, ઓકે કરીને તમારે ઓટીપી ટાઈપ કરવાનો છે. ઓટીપી ટાઈપ કર્યા બાદ આગળ વધવા પર ક્લિક કરવાનું છે એટલે તમારે શું ખુલશે, ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટેના સ્ટેપ ખુલશે. ડોક્યુમેન્ટ અપલોડ કરવાની સ્ટેપ ખુલશે. તેમાં તમારે જે પહેલું જે તમારે અપલોડ કરવાનું છે, જાતિનો દાખલો અપલોડ કરવાનો છે. ક્લોઝ ફાઇલ પર તમારે ક્લિક કરવાનું છે. ક્લોઝ ફાઇલ પર તમારે ક્લિક કર્યા બાદ આ જગ્યા પર જાતિનો દાખલો સિલેક્ટ કરો. તમારે જે જગ્યા પર તમે જે અપલોડ કરવાનું છે તે જે જગ્યા પર તમારે જે પહેલાં તમારે જાતિનો દાખલો જે ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું છે તે તમારે પીડીએફ બનાવીને પહેલાં તમારે સેવ કરી દેવાનું છે. ત્યારબાદ તમે ક્લોઝ ફાઇલ પર ક્લિક કરશો એટલે જે જગ્યા પર તમે સેવ કર્યા તે જગ્યા પર તમારે જઈને સિલેક્ટ કરી લેવાનું છે. સિલેક્ટ કર્યા બાદ તમારે ઓકે કરવાનું છે. ઓકે કર્યા બાદ તમારે અપલોડ ફાઇલ પર તમારે ક્લિક કરવાનું છે. અપલોડ ફાઇલ પર તમે ક્લિક કરશો એટલે ઓટોમેટિક ઉપર એક નોટિફિકેશન આવશે. આ રીતના તમારા ડોક્યુમેન્ટ સફળતાપૂર્વક અપલોડ થઈ ગયેલ છે, તમારે ચેક કરવાનું છે. એવું નોટિફિકેશન આવે ત્યારબાદ જ તમારે બીજા ડોક્યુમેન્ટ અપલોડ કરતા. ત્રીજા નંબરના સ્ટેપમાં આપણે આવશે બચત બેંક પાસબુક. આ જગ્યાએ ક્લોઝ ફાઇલ પર ક્લિક કરવાનું છે. જે જગ્યા પર તમે જે પીડીએફ બનાવી છે તે જગ્યા પર તમારે પીડીએફ પર ડબલ ક્લિક કરવાનું છે એટલે ઓટોમેટિક આવી જશે. તો આ જગ્યા પર હવે તમારે અપલોડ ફાઇલ પર તમારે ક્લિક કરવાનું છે. અપલોડ બટન પર ક્લિક કરવાનું છે એટલે તમારે ફાઇલ આખી અપલોડ થઈ જશે. અને ફરી એક ઉપર નોટિફિકેશન આવશે, તમારી ફાઇલ અપલોડ થઈ ગઈ છે. ઓકે ઉપર તમારે ક્લિક કરવાનું છે. ફરી હવે તમારે જવાનું છે બારકોડ રેશન કાર્ડ. તો આ જગ્યા પર રેશન કાર્ડની સામે ક્લોઝ ફાઇલ પર ક્લિક કરવાનું છે. ક્લોઝ ફાઇલ પર તમે ક્લિક કરશો એટલે આ જગ્યા પર તમારે સિલેક્ટ કરી લેવાનું છે. જે રેશન કાર્ડની તમે પીડીએફ સેવ કરી છે તે અપલોડ પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લિક કરશો એટલે તમારું ઓટોમેટિક અપલોડ થઈ જશે. આ જગ્યા પર તમારો મેસેજ આવશે સફળતાપૂર્વક થઈ. હવે તમારે શું કરવાનું છે, તો તમે જે ડોક્યુમેન્ટ અપલોડ કર્યા કયું ડોક્યુમેન્ટ અપલોડ કર્યું તે તમારે ચેક કરો તો બી તમે જોઈ શકો છો. આ રીતના જે વ્યૂ જે ડોક્યુમેન્ટ બતાવે છે જે લાસ્ટ સ્ટેપમાં જે આ બ્લુ કલર એટલે આપણે 3 ડોક્યુમેન્ટ અપલોડ કરે છે. તમે જે પણ ડોક્યુમેન્ટ અપલોડ કરો તો જે વ્યૂ જે આ રીતે બ્લુ બટન બતાવશે તેના પર તમે ક્લિક કરશો એટલે તમે જે પણ તમે ડોક્યુમેન્ટ અપલોડ કર્યો છે તે રીતના અપલોડ કરેલું ડોક્યુમેન્ટ તમને બતાવશે. આ જગ્યા પર ક્લોઝ કરવાનું છે. આગળ વધવા ક્લિક કરો તેના પર નીચેના બટન પર ક્લિક કરવાનું છે.
જેવું આપણે આગળ વધતા બટન પર આપણે ક્લિક કરશું એટલે આખો નવો એક સ્ટેપ ખુલી જશે. તેમાં જે સ્ટેપ ખુલી જશે તેમાં આપણે આવશે અરજી કન્ફર્મ કરવાની સ્ટેપ આવશે. તો આ જગ્યા પર નીચે આવવાનું છે અને આ જગ્યા પર ફરી કેપ્ચા કોડ ટાઈપ કરવાનો છે. કેપ્ચા કોડ ટાઈપ કર્યા બાદ અરજી કન્ફર્મ કરો તે બટન પર ક્લિક કરવાનું છે. જેવું ક્લિક કરશો એટલે ઉપર એક નોટિફિકેશન શો થશે. તેમાં કહેશે તમે અરજી તમે શું તમે માહિતી કન્ફર્મ કરવા માંગો છો. કન્ફર્મ કર્યા પછી અરજીમાં કંઈ ફેરફાર થશે નહીં અને અરજીની પ્રિન્ટ લેવી ફરજિયાત છે. તો આ જગ્યા પર એમ કહે છે કે તમારે અરજી કન્ફર્મ કરતા પહેલા દરેક ડિટેલ્સ ચેક કરવાની છે. અરજી કન્ફર્મ થઈ ગયા બાદ તમે કોઈ પણ સુધારો કરી શકશો નહીં. એટલે તમારે અરજીમાં પહેલા કન્ફર્મ કરતા પહેલા ડિટેલ્સ ચેક કરવાની છે. ચેક કર્યા બાદ તમારે કેપ્ચા કોડ ટાઈપ કરીને અરજી કન્ફર્મ કરો તે બટન પર ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા બાદ આ રીતના જે નોટિફિકેશન આવશે ત્યારે તમે ઓકે કરશો ત્યારે તમારી અરજી કન્ફર્મ થશે. જેવું તમે ઓકે કરશો એટલે આ રીતના તો નીચે આવશે તમારી અરજી કન્ફર્મ થઈ ગઈ છે. તો હવે તમારે શું કરવાનું છે? હવે તમારે કરવાનું છે આ જે લાસ્ટ જે સ્ટેપ આપેલો છે અરજીની પ્રિન્ટ કરવા, અહીં ક્લિક કરો તેના પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લિક કરશો એટલે નીચે આ રીતના દરેક સ્ટેપ બતાવશે. સ્ટેપમાં તો તમારે આ રીતના અરજી નંબર બી ઓટોમેટિક આવી જશે, રેશન કાર્ડ નંબર બી આવી જશે. તો આ જગ્યાએ તમે ખાલી કેપ્ચા કોડ આ જગ્યા પર ટાઈપ કરવાનું છે. ટાઈપ કર્યા બાદ પ્રિન્ટ પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે મિત્રો પ્રિન્ટ પર તમે ક્લિક કરશો તો આ રીતના તમારી જે અત્યારે ચાપ બટનની જે અરજીની વાત કરી રહ્યા છે આ રીતના તમારી અરજી તમારે કરવાની રહેશે અને આની પ્રિન્ટ લેવાની રહેશે. અને જે જગ્યા પર પ્રતિમા જે બતાવે છે તે જગ્યા પર જે બતાવે છે તે જગ્યા પર તમારી અરજી જે અધિકારી જે બતાવે છે વેટરનરી ઓફિસર જે જગ્યા પર બતાવે તે જગ્યા પર તમારી અરજી પહોંચાડવાની રહેશે. તો આ રીતના મિત્રો પશુપાલક મિત્રો તમારે અરજી ઓનલાઈન કરવાની રહેશે. આવા દરેક પ્રકારના વિડીયો જાણવા માટે તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે અમારી ચેનલ હજુ પણ સબસ્ક્રાઇબ ના કરી સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં પેલા બેલ બટન પર ક્લિક કરજો. ચલો મળશું ફરી બીજા વિડીયોમાં.